રવિડા ઉઠ હવે રોંઢો થયો. અબા ઘડીક વાર તો હોવા દ્યો. જય શ્રી કૃષ્ણ વિજુ કાકી. લે કારા દે આજ તો તું ભૂલો પડ્યો. હા કીધું વિજુ કાકી ને મળતો આવું ને ભલામણ કરતો જાઉં. હેની ભલામણ? એ હું રાજકોટ જાઉં છું કમાવા. લે રાજકોટ માં જઈને હું ધંધો કરી હવે? હવે એવડું મોટું રાજકોટ છે તો કાંઈક તો ધંધો મળશે ને. ત્યાં રવિડા ને ક્યાંક લઈ જાય ધંધે સડાવીને હવે. પેલા મને તો એકવાર નો એડજસ્ટ થઈ જાવ દો પછી હું લઈ જાય છે ને. એ રવિડા ઊભો થા, આમ જો આ રાજ્યો દો રાજકોટમાં કામે જાય છે. એલા એ ઊભો થા કાંઈક કામ ધંધો કર. આ મા બાપ તને કેટલાક દી બેઠા બેઠા રોટલા દેશે અને ક્યાંય મેળે નો આવતું હોય ને તો મારા ભેગો હાલ રાજકોટ. એય તું તારું કામ કરતો હોય કઈ પેલા ચોયણામાંથી પાટલું પહેરતા શીખ. તને પેલા પાટલું પહેરવાની ભાન નથી, તું હું મને કામે લઈ જાય છે? ખોટા શેડા મારી માને દેમાં ને અમને બેને બજારમાં કરતો હોય કઈ ને હાલ તો થા. ભલે બીજું માં ઈ બોલે એમાં મને કઈ ખોટું નથી લાગતું, પણ જો મારી માન મારા બાપનું તમે ધ્યાન રાખતા રહેજો. હા એ આટો ફેરો મારતી રહીશો. કોક હારા કામે જાતું હોય ને એની હારી સલાહ લેવાય. પાદર જેમ પાડ્યું નો રેવાય. નસું ખેંચી નહીં ગયા ટાના પોરમાં. લે આવો હારું ને હવે આમ થોડી ગરમી પડે છે એટલે તાપ લાગે થોડો. ઓર તો બહુ ગરમી પડશે હો. અટાણથી પાણી ઉના મીંડા થવા ટાકાના. પણ અમે તો છે ને ઘરે કામકાજ કરી ખાવાનું લઈને સીધા વાડી વયા જઈએ. મારે તો પણ વાડીએ કાંઈ છે ને ઉધડું દઈ દીધું છે એટલે ખોટો આટો મારવો ને. ઓહો કેમ કે રવિડો કાંઈ કરે નહીં. હવે એને બાપે માદા હજાર રીએ અને મારે એકલી છે ને થાય નહીં તો દઈ દીધું. ઠીક ઉધડું દઈ દીધું એમ ને. સારું એક વાત સાંભળી, હું ઓલો રાજીઓ નહીં હા ઠેઠ રાજકોટ ગયો. હા ભાઈ આયે જ આવ્યો તો કાલ કેવા કે મારા બાન બાપુજીને સંભાળ લીધો. પણ હું કામ ગયો હશે? એ તો એને ખબર આવીથી તેમ કીધું કમાવા હાટું જાઉં છું. હા ઠેઠ રાજકોટ પણ. હા પણ હવે કાંઈક કરશે તો કરો જ ને. એના મા બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યો છે તો હવે કાંઈક તો કરશે ને. કરે ખરા રખડી નહીં આવે. અત્યારના છોકરાઓનું કઈ ભરોસો નહીં ને. હા જી કરે ઈ આપણે ક્યાં ખાવા દેવું છે. મારે ના આપણે હું આ તો બધી હાજરી તું તરી તને વાત કરી. અને આપણે તો હાયા કરાય એમ રાજકોટમાં હું કાંઈ હેલું પડ્યું છે કમાવું. હા એમ મહેનત થાય હો. તો મહેનત તો બધાયમાં છે જ ને ભાઈ. સારું હાલ કઈ જાઉં છું. તારે આવું નથી? આજ ક્યાંય નથી જાવું. નહીં સોરે બધી બાયુને કહી દેજો કે આજ વીજળી નથી આવવાની. ધૂનમાં નહીં? ક્યાંય નહીં આજ નહીં. સારું હાલ હાલો જય શ્રી કૃષ્ણ. રાજ્ય શહેરમાં ગયો એમાં આને બરૈતરા છે. તું તારું કરીને આઈથી બ્યા જાહે વાથી વા જાહે અને આખા ગામમાં આ ટપાલ નાખી આવશે. લે કાજલી શું કરેસ? આ સેતોરી ખાવશું નકટી માનો ખાવા હોય તો. ના ના મારે નથી ખાવું. લ્યો ને એકાદું હવે. મન ખાટા ન અમાર બગીચામાં જો એવી શાંતિ ને વરહો વરનું આવું આવે ને ખાય આનાથી શરીર તો હારા રહે ને લોયા હારું બને. અરે તારે હાહુ કે? અમાર હાહુ ગયા છે દૂધ દેવા ગામમાં ડેરી. ઠીક હું તેને ધૂનમાં આવવાનું કહેવાય એવી. ઠેક તી હમણાં આવશે એટલે હું કહી દઈ કે નકટીમાં આવ્યા તા તી સોરે જાજો. ઈ તો ઠીક તે ઓલી વાત સાંભળી. ઓલો રાજીઓ નહીં? ઠેઠ રાજકોટ ગયો. લે જા તી ન્યા હું લેવા ગયો હશે? કમાવા ગયો. અને ઈ ઠેઠ રાજકોટ. અરે રે નકટીમાં એની તો હું વાત કરવી. હા તે તમને ખબર નથી માર બાપુજી આયરે માં દીકરો અને એના બાપુજીને હંધાઈ તે માર માંગુ નાખવા આવ્યા તા. તોય એટલે જ માર બાપુજી એની દીધી ની હતું હું ઘરમાં. ઈ વાત હા ભૂખના પેટના. ઈ વાત સાચી છે. હા તઈ તો આયા શું જોયા લીલા લેર ને મસ્ત મગાનો બગીચો છે અને ન્યા હોત તો હજી અહીંયા હું ભૂખ જ મરતી હોત. ઈ વાત હા તઈ હારું હાલ તઈ તી હવે કઈ સમાચાર છે હજી? ના હવે કઈ સમાચાર નથી. મને કઈ નથી અમારે. હા તે માર હાહુ આવે એટલે કહી દે ચા પીવો છે તો હાલો ચા પીને જાજો. ના બટા ચા નથી પીવી. તારા હાહુ ને ધૂનમાં મોકલજે. એ ભલે રહ્યો હા હાલો જય શ્રી કૃષ્ણ. લે રાજી તું? હા કાજલ બોલ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત હારી ને? તબિયત એકલાસ આપણે લીલા લેર છે અને હું રાજકોટ વયો ગયો છું ને ન્યાય ધંધો મારે હારો હાલે છે. જોઈ લે ગાડી લીધી. આ
જ જોઉં છું હો. તારે પણ જમાનો આવ્યો કા ગાડીનું હંધુય. હા બધું નસીબમાં હતું તો થઈ ગયું એકલાસ. કેમ છે તબિયત પાણી તારા? બસ આર્યા જો ખાઈ પીને મજા મજા. ઓલી કહેવત નથી કા માણા ક્યાંથી ક્યાં પોગી જાય છે નસીબ જોર કરે તો હે. નસીબની વાત પછી કરજે. મારે અમદાવાદ થી જો આવે છે. મારે હકપણની વાત હાલે છે ને મારે મોડું થાય. ચાલ. આ છોકરા રે માંગુ આવ્યું તું તઈ આને હરખા કપડા પહેરવાની ભાન નહોતી. સોણો ને બુસ્કોટ પહેરીને રખડતો તો ગામમાં ને આઈ જતો જો. મારા બાપા અહીંયા દીધી હોત તો સારું હતું નહીં. ફોર વ્હીલ માં ફરત. લે નક્કીમાં જય શ્રી કૃષ્ણ. લે તું હા હું તમારો રાજ્યો. અલ્યા તારો તો દેખાવ બેખાવ બધું ફરી ગયું હો ભાઈ. શું છે આ બધું? હા માતાજીની મહેરબાની ને તમારા જેવા વડીલોના આશીર્વાદ. રાજકોટમાં ખૂબ સારો ધંધો હાલે છે. તું તો પણ આમ દેખાવ બેખાવ બધું ફરી ગયું હો ને ભાઈ. તારું તો કેવું પડે કામકાજ ઊંચું હો ભાઈ. હા હવે લેડા રાખી બીજું શું? ગાડી વાડી ને શું છે આ બધું હે? હા હાલો જય શ્રી કૃષ્ણ. આવજો ઘરે. હા 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 જય શ્રી કૃષ્ણ ભાઈ. મારા બેટાને દેખાવ ફરી ગયો બાકી હો. સીન બીન ને તો ગાડી ને આ હા 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 કેવું પડે કામકાજ ઊંચું હો. મોઢા ઉપરથી માખી નહોતી ઉડતી માખી. અને મારું હાડું આપણી સામે પાવર કરવા માંડ્યું. હશે જેવા જેના વખત બીજું હું. લે કા રાજુભાઈ? હું રવિ કેમ છે? બસ શાંતિ હો રાજુભાઈ. મોજમાં ને? હા બસ મોજમાં. હા હા. મારા લાયક કઈ કામ હોય તો કહીજો ને રાજુભાઈ. અરે રવિ એમાં મૂંઝાઈ શું કહો છો? આ વખતે રાજકોટ જાવ ને એટલે તને લેતો જાવ. અને મારે કારખાનું એવડું મોટું છે ને રવિ, તારા જેવા ગમે એટલા છોકરા હોય ને તો મારા કારખાનામાં હમાઈ જાય એમ છે. અને રવિ હા આ જૂના કપડાં તું કાઢી નાખજે અને મારા ઘરે આટો મારજે. 4-5 જોડી તને લુગડા કાઢ દે. હા હાલ મોડું થાય છે મારે. એ હા બા. તો દવા કપાળની છે કે ખંડની? અરે બા દવાને મૂકો પડતી ને કર આપણે દવા છૂટવાની રે. કા અરે ઓલો રાજ્યો ગામમાં આવ્યો હે. ઇનોવા ગાડી ઇન્સર્ટ બિન્સર્ટ ને ટાઈટ કપડાં પહેરીને આવ્યો તો. હે મને કે તારે કે કારખાનામાં કામ કરવું હોય તો આવજે. કીધું હા હવે જવાનું હો બેટા. બા પાછળ મને કે તું મારા જૂના લુગડા પહેરવા લઈ જાય. હું કાંઈ જવાબ ન દઈ આયકો. જોજી બેટા હે કાલ સવારે તેને કીધું તું ચોયણામાંથી પાટલું પહેરતા નથી આવડતું. એને કરી દેખાડ્યું ને. પણ જો એ આવે ને આપણે એને પૂછું તને લઈ જાય ને તો વહી જાયજે. હા એને મને કીધું કે તને હું લઈ જઈશ. આવવા દે ને. હા કાલી બીજું શું કરે? હવે જો બેહો બેહો. અહીં તો આય તને રાત કરું રે. લે ઓલો રાજીઓ હા ગાડી ને પેન્ટ ને શર્ટ ને તું જો તો એનો સીન તો જો. મારા દીકરા જીવ રાજ્યની વાતો કરે. આ રાજ્ય આવ્યો છે કોઈ અપક્ષ નો ઉમેદવાર આવ્યો છે ખબર નથી પડતી. માખણ ને આંખો આવી ગઈ. આંખો કપડા પહેરતા નહોતું આવડતું એને બદલે હવે તો આમ ફરે છે દીકરો મારો. ઈ આવવા દે ને આયા દીકરો મારો ગયો તો મા બાપ ને ભરામણ કરવા આવ્યો તો ને હવે ઢોકળો ન થાયો. પૈસાનો પાવર હો. માણાના કલર બહુ ફરે. હાલ પર કલર ફરી જાય. સાચી વાત છે. રાજ્યના તો નસીબ ખુલી ગયા. ઓલી કહેવત નથી કે માણાના કરમમાં હોય ક્યાંય ન જાય. હું ખુશબુશ કરો હો બે. આ જો ને આખું ગામ રાજ્યની વાતો કરે છે કે આમ એન્ટ્રી પાડે ને આમ એન્ટ્રી પાડે ને કરમ એના હો. હાસી વાત છે બીજુંમાં. અમારા બાપા આગળ આવ્યા હતા બિચારા માંગુ લઈને પણ મારા કરમ બે ડગલા પાછળ નહીં રહી ગયા હોય તે મારા બાપાને હું હોઈ જઈ તો ન્યા ના પાડી. તારા બાપના કરમ ને તું જ પાછળ રહી ગઈ હશે. તે જ ના પાડી હશે. તારી તમને ખબર છે. હા ઈ તો આજે આજે પૈસા વાળો થઈ ગયો એટલે કા એ મારા બાપાએ જ ના પાડી હતી પછી કઈ મારું હાલે નહીં. આમ રાખ ને ઓલો છોકરો તારી ભેગો ભણતો કેદું ના તમે આરે રખડતા એટલે તે ના પાડી તી. ગગી બધી ખબર છે. હાસી વાત છે ને આજ હાસુ કહું તમે રાજ્યાન જોયો ને તો એવો હે ને અમિતાભ બચ્ચન જેવા ઇન્સર્ટ બિન્સર્ટ કરીને ચશ્મા પહેરીને એવો રૂડો મજાનો લાગે ને આવડી મોટી તો 4 વ્હીલ. મારો બેટો ધાણીમાંથી પોપકોર્ન થઈ ગયો. જય શ્રી કૃષ્ણ બધાયને. એ જય શ્રી કૃષ્ણ. કારાજુભાઈ કેમ છે? બસ શાંતિ છે. અઠવાડિયુંથી આવ્યો છો ને તે લે થયું કે વિજુમાન ઘરે આટો મારતો જાઉં.
હા નકર મને તો એમ થયું કે ગયા તઈએ તો ભરામણ કરવા આવ્યા હતા પણ આવ્યા પછી સંભાળે ન લીધી એ આ રવિ કઈક કેતો હતો. બોલ ને રવિ. તમે કહેતા નતા કે તને હું નોકરીએ ચડાવી દઈશ? હા તે મેં એને કીધું જ છે બીજું કાકી, લઈ જ જવાનો છે રાજકોટ આ વખતે. ભાઈ લઈ જાને તો કઈક ક્યાંક મંગારે મય સડાડે હે. તારા જેવું તો નહીં કરી હગે પણ થોડું ઘણું તો, પણ બીજું કઈ સમજાતું નથી. પણ રાજાભાઈ એક વાત કહું, ખોટું ન લાગે તો બોલો ને. કાલ હવારનો તું હાયલો દાસ રાજકોટ, બે કહેવાની ખબર નહોતી, ચોયણા માટે બુસ્કોટ પહેરીને ગયો તો અને ટૂંક સમયમાં કેટલી પ્રગતિ કરી. આ બધું તને કઈ રીતે આવડ્યું, કોણે શીખવાડ્યું? અને પાછો કમાઈને આવ્યો જાહો જલાલી, તોય તે તારા સંસ્કાર ન મેલાવો. પણ એ બધું ઠીક, આ બધું ભેગું કઈ રીતે કર્યું એ મારે જાણવું છે. બીજુંમાં તમારે ઈ જાણવું જ છે ને, તો સંઘર્ષ કરતા તો મારા બાપાએ શીખડાયું છે. અને સંસ્કારની વાત કરતા હોય ને તો આ બધા સંસ્કાર મારી માના દીધેલા છે. અને રહી વાત ધંધાની, તો જ્યારે ધંધો કરવા નીકળી ને ત્યારે જેમ જેમ ઠોકર લાગતી જાય છે ને એમ દુનિયા આપણને શીખડાવતી જાય છે. અને ધંધાની વાત કરો ને તો દુનિયા આપણને શીખડાવવા જ બેઠી છે. ઠોકર ખાતું જવાનું ને આગળ વધતું જવાનું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર 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 કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. તો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને મારો વિડીયો ગમે, તમારે